છે ગોળી આપી. सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्रामग्रासैककर्मणे पंचदशीनां प्रकरणम् સુડતાલીસમાં શ્લોક વાંચીએ. પંચદશીના બીજા પ્રકરણના 47મા શ્લોકથી વાંચીએ. નિસ્તત્વા કાર્યગમ્યાસ્ય શક્તિર્માયાગ્નિશક્તિવત ન શક્તિ ક્વચિત કશ્ચિત उच्यते कार्यतः पुरा न सद्वस्तु सतशक्तिः न हि वन्ये स्वशक्तिता सद्विलक्षणतायां तु शक्तिः किं तत्त्वमुच्यताम्. આટલું થયું છે. तो मनोजगुण यथा साक्षी निराकुलन મનનું સ્ફુરણ જ વિશ્વ છે. વિશ્વ નામની બીજી વસ્તુ નથી. મનમાં જે સ્ફુરણ થાય છે એ જ એ સ્ફુરણના પ્રકારનું દર્શન કરાવે છે. અને હું માનું છું કે એ જ છે, બીજું કશું છે જ નહીં. વાત સાચી પણ છે કે મારી પાસે જાણવાનું સાધન મન છે. અને મન કે ક્યાં લીલું છે એટલે લીલું છે, મન કે ક્યાં લાલ છે તો લાલ છે.
મનના સ્ફુરણ પ્રમાણે વસ્તુઓ દેખાય છે, એટલે કે મનનું સ્ફુરણ ના હોય તો વસ્તુઓ ના દેખાય. સ્વપ્નમાં અને સુષુપ્તિમાં આપણો અનુભવ છે, જાગૃતમાં અનુભવ છે કે જાગતા જાગતા પણ મન સ્તબ્ધ થઈ જાય. ઇન્દ્રિયો જાગતી હોય, ઇન્દ્રિયો કામ કરે, આંખો આમ હોય, ખુલ્લી હોય, કાન તો ખુલ્લા છે, ભગવાનને આપેલા નાક તો ખુલ્લું જ છે. આ બધું હોવા છતાં મન જો સ્તબ્ધ થઈ જાય તો કોઈ પ્રકારની વૃત્તિ જન્મતી નથી. એટલે સ્પષ્ટ છે કે મન કામ અને વૃત્તિ જગત છે. જે મન કામ કરે તો વૃત્તિ છે એટલે જગત છે, મન કામ ના કરે તો વૃત્તિ નથી, જગત નથી. એ સંજોગોમાં જો સુષુપ્તિમાં અનુભવ હોય, જાગ્રતમાં પણ ક્વચિત અનુભવ હોય, તો જ્યારે મનનું સર્જન થયું નહોતું ત્યારે તો પછી જગત હોવાનો પ્રશ્ન જ નથી આવતો. અને મનમાં જે સ્ફુરણ થાય છે એ મનને સ્ફુરવું કેમ પડ્યું? એને કેમ સ્ફુરણ કર્યું? અજ્ઞાનના કારણે. તો અજ્ઞાનને કારણે મન સ્ફુરણ કરે છે, માયાને કારણે આખા જગતનું સ્ફુરણ દેખાય છે. માયાએ સ્ફુરણ કરવાનું શરૂ કર્યું પહેલા એકમાત્ર સત સર્વ પ્રપંચથી મુક્ત થયો હતો. માયાનું લક્ષણ શું છે? નિસ્તત્વ કાર્યગમ્ય અસ્ય શક્તિ માયા. તો માયાનું કશું તત્વ નથી. દોરડીમાંથી સાપ બને છે તો કે બધી દોરડી સાપ નથી બનાવતી. ક્યારે બને છે? દોરડીના સાચા સ્વરૂપનું અજ્ઞાન હોય ત્યારે જ એ અજ્ઞાન સર્પનું સર્જન કરે છે. સર્પનું સર્જન અજ્ઞાનથી થાય છે. અજ્ઞાન એનું કારણ છે. અજ્ઞાન ના હોય તો દોરડી તરીકે દેખાય છે, તો સાપના સર્જનને કશું જ કારણ રહેતું નથી. બસ દોરડી માત્ર સાપનું સર્જન કર્યું નથી. દોરડી સાપનું સર્જન કરે, ભૂછિત્રનું સર્જન કરે, દંડનું સર્જન કરે, જળની ધારાનું સર્જન કરે, જમીનમાં તિરાડ પડે એનું સર્જન કરે. તો રજ્જુએ આખા જગતનું સર્જન કર્યું ને. દોરડી કેટલું બધું સર્જન કરી શકે છે. તો એક દોરડીના અજ્ઞાનથી આખું જગત સર્જાય છે. એમ નારાયણ અજ્ઞાનથી સમગ્ર વિશ્વનું સર્જન થાય છે. અજ્ઞાનમાંથી થાય, દોરડીના અજ્ઞાનમાંથી થાય, એમ નારાયણ અજ્ઞાનમાંથી પણ સર્જન થઈ શકે. એ નહોતું થયું ત્યારે એની પહેલા સત માત્ર નિરાકુલમ નિષ્પ્રપંચ સત હતું. નિસ્તત્વ આ માયા એનું કશું તત્વ છે જ નહીં. કારણ કે સાપ નથી, ભૂચિત્ર નથી, દંડ નથી, જળની ધારા નથી, લાકડી પડી નથી, કશું જ નથી. તો નથીના સર્જનનું કારણ છે ભાઈ. નથી એવી લાકડી, નથી એવું ભૂચિત્ર, નથી એવી જળની ધારા, નથી એવો સાપ, નથી એવી ફૂલની માળા. એનું ઉપાદાન શું સાચું હોય? નથી જ હોય ને. અજ્ઞાન એનું ઉપાદાન છે. બસ અજ્ઞાન પણ નથી. અજ્ઞાનનું સ્વરૂપ નથી એવું જ છે. અને સમષ્ટિ અજ્ઞાન માયા છે. માયા ભગવાનની શક્તિ છે. માયાનું સ્વરૂપ શૂન્ય, માયા છે જ નહીં. માયાનું સ્વરૂપ કશું નક્કર નથી. અગ્નિશક્તિવત શક્તિ નહીં ક્વચિત કૈશ્ચિત કાર્યતઃ પુરા બુધ્યતે. શક્તિ છે કે નહીં ખબર કેવી રીતે પડે? આપણને લાગે આ માણસ પાપડ તોડ પહેરવા બિચારો ઉપર માટ થાય છે, ચલાવતું નથી. એ શું કરવાનું છે? દોડવાનું શરૂ કરે, બધાથી પહેલો પહોંચી જાય. તેનામાં શક્તિ છે કે નહીં એને જોઈને ખબર પડે. એના કાર્યથી ખબર પડે કે શું જન્માવે છે, આટલું બધું કરી શકે છે. અરે વાહ, એક બેન રસોઈ કરે છે તો બધા 50, 100, 500 માણસ એક જ બેન રસોઈયા નથી. એક બેન રસોઈ કરે છે.
આપણે બહેનને જોઈએ તો આપણને એમ થાય કે આપણે શું કરીએ, કશું ના કરીએ. આપણા ઘરની આપણી એકલી રસોઈ કરવી હોય તો આપણને કેટલા કલાક જશે અને કેટલી વાર લાગશે, શું થશે, કેમ થશે. તો કોઈ એક સ્ત્રી આટલી બધી રસોઈ કરી શકે? એને જોઈને તો ના જો તમારા જેવી સ્ત્રી છે, પણ જણાય કે એ આ રસોઈ કરે છે ત્યારે ખબર પડે કે એનામાં આટલી શક્તિ છે. તો શક્તિનો અનુમાન કાર્યથી, એના પરિણામથી શું એ જન્માવે છે એનાથી જણાય છે. એટલે માયા શું જન્માવે છે એનાથી ખબર પડે કે આ શક્તિ કેટલું કામ કરે છે. શક્તિ કામ ન કરે ત્યાં સુધી કોઈ પણ એને ક્યારેય પણ જાણી શકતું નથી. આ જે શક્તિ છે નારાયણની, નારાયણની આ શક્તિ છે એ છે કે નથી એનું સ્વરૂપ કેવું છે? સદવસ્તુ એટલે સત એનું સ્વરૂપ છે કે અસત એનું સ્વરૂપ છે? ન સત વસ્તુ સત શક્તિની, તો સત એવું સ્વરૂપ એનું નથી. કેમ? સત સ્વરૂપ હોય તો એક સત પોતે છે, એની શક્તિ સત હોય તો એક સત પોતે, એક સશક્તિ, બે સત થઈ જાય એટલે દ્વૈત આવી જાય. માટે સત સ્વરૂપ તો શક્તિ ના હોઈ શકે. સત અભિન્નત્વેન તો શક્તિ યોગાત, અને બીજો એથી અભિન્ન હોય તો એની શક્તિ કહેવાય નહીં ને. એને શક્તિ જુદી હોવી જોઈએ, એટલે અભિન્ન હોય એવું ના થઈ શકે. જો બે સત હોય તો દ્વૈત થશે. એ સત પોતે જ એની શક્તિ હોય તો અભિન્ન થઈ જશે. તો એની અંદર શક્તિમાન અને શક્તિઓ ફેર ના પડી શકે. નૈવગ્ને સ્વશક્તિતા, અગ્નિની શક્તિ એની પોતાની શક્તિ નથી. અગ્નિમાં જે શક્તિ છે એ શક્તિને આપણે શક્તિ કાર્યાન્વય છે. એટલે અગ્નિમાં શક્તિ બાળવાની છે કે નહીં? અગ્નિ બાળે પછી ખબર પડે ને આપણને કે અગ્નિમાં બાળવાની શક્તિ છે. અગ્નિ પોતે બાળે છે કે અગ્નિમાં બાળવાની શક્તિ છે એ બાળે છે? અગ્નિ બરાબર અગ્નિની શક્તિ કે અગ્નિ અને શક્તિ બે જુદી વસ્તુઓ છે? જો એમને શું કહેવું છે કે અગ્નિ અને શક્તિ એક જ હોય તો અગ્નિ હોય ત્યાં સુધી એની શક્તિ હોય જ, બરાબર? જેમ કે એક સ્ત્રી રસોઈ કરે છે, એની શક્તિ છે. સ્ત્રી અને શક્તિ એક જ હોય તો એ સ્ત્રી જીવે છે ત્યાં સુધી એનામાં શક્તિ હોય જ. સમજ્યા? સ્ત્રીની શક્તિ એક જ હોય તો સ્ત્રી જીવે ત્યાં સુધી 100 માણસની રસોઈ કરી શકે. 90 વર્ષે 100 વર્ષની થાય તો એ રસોઈ કરી શકે, કારણ કે પોતે જ શક્તિ છે. એટલે કહેવું પડે કે વ્યક્તિ કે શક્તિમાન અને શક્તિ બે જુદી વસ્તુ છે એવું સ્વીકારવું પડે. અગ્નિના કિસ્સામાં સમજાવે છે કે સૂર્યના કિસ્સામાં તો અગ્નિ છે ને છતાં દજાય નહીં એવું કરી શકાય છે, બરાબર? સૂર્ય છે અને દજાય નહીં તો એમ ચંદ્રકાંત પાણીની હાજરીમાં એમ કહે છે કે અગ્નિમાંથી એની બાળવાની શક્તિ જતી રહે છે. ચંદ્રકાંત પાણી વચ્ચે રાખો અને પછી માનો કે હું જાણતી નથી, હું કલ્પના કરું છું કે અગ્નિનો ભડકો અહીં ચાલે છે અને આપણે આટલે હાથ રાખીએ તો દજાય છે. પછી ચંદ્રકાંત મળી રાખો તો ના દજાય, હવે તો કશું રાખે તો ના દજાય. પણ ચંદ્રકાંત મળી રાખો તો અગ્નિનો લાભ મળે, એટલે પ્રકાશ એનો અર્થ થવો જોઈએ કે ચંદ્રકાંત મળી રાખ્યો, અગ્નિમાં પ્રકાશની શક્તિ પણ છે અને બાળવાની શક્તિ પણ છે. હું ધારું છું કે મળી રાખવાથી પ્રકાશ તો રહેતો હશે પણ બાળવાનું બંધ થઈ જતું હશે. તો જ કહેવાય કે બાળવાની શક્તિ જુદી છે. આપણે બતાવવું શું છે કે શક્તિ જુદી છે, એટલે શક્તિમાન રહે અને શક્તિને કુંઠિત કરી શકાય, બરાબર?
અગ્નિ રહે અને છતાં અગ્નિ બાળી ના શકે, આવું થતું હોય છે. એ બતાવે છે કે અગ્નિ કરતાં એની બાળવાની શક્તિ જુદી છે, એમને બતાવવું છે. એટલે સૂર્ય એમ કહે છે કે ચંદ્રકાંત મળી ના હો તો અગ્નિમાંથી બાળવાની શક્તિ જતી રહે છે, પણ જો સૂર્યકાંત પાણી લાવીને મૂકો તો ફરી પાછી બાળવાની શક્તિ આવી જાય છે. બરાબર? અગ્નિને અને અગ્નિની બાળવાની શક્તિને અલગ કરી શકાય છે. એ બતાવે છે કે બંને અલગ છે. એમ જગતના કારણ સદ વસ્તુથી અલગ માયા શક્તિ છે. અગત્યનો સિદ્ધ એ કરવો છે કે સત અને માયા અભિન્ન નથી. સત કરતા માયા જુદી વસ્તુ છે, માયા એની શક્તિ છે. કારણ કે બ્રહ્મમાં તો પરિણામ શક્ય નથી. બ્રહ્મ કશું સર્જન કરવા કે પોતે સર્જાવા શક્તિમાં એના પોતાનામાં તો કશું જ નથી. બ્રહ્મ જગત રૂપે વ્યક્ત ના થઈ શકે, બ્રહ્મ સર્જન ના કરી શકે, બ્રહ્મ કશું ના કરી શકે. છતાંય સર્જન કરે છે. બતાવે છે કે માયા નામની શક્તિ છે જે જગતનું સર્જન કરે છે બ્રહ્મની અધ્યક્ષતામાં. માયા અધ્યક્ષના પ્રકૃતિ સુયતિ સચરાચરમ, ભગવાનની અધ્યક્ષતામાં, બ્રહ્મની અધ્યક્ષતામાં માયા સર્જન કરે છે. હવે 45મા શ્લોકમાં સત્વસ્તુ સત શક્તિના, તો સતની શક્તિ સત હોય તો બંને અભિન્ન થઈ જશે. એવું થશે કે સત હોય ત્યાં સત માયા હોય જ. સતની શક્તિ માયા છે અને જ્યાં સત હોય ત્યાં માયા હોય જ. અભિન્ન હોય તો સતનો અનુભવ કે સાક્ષાત્કાર કોઈને થઈ જ ના શકે. જો સત અને માયા ચોંટેલા ને એક જ હોય કે સત હોય એટલે માયા હોય જ, શક્તિ અને શક્તિમાન એક જ હોય, સત અને માયા એક જ હોય, તો ક્યારેય એવું ના થાય કે સતનો સાક્ષાત્કાર, શુદ્ધ સતનો સાક્ષાત્કાર કોઈ કરી શકે. માટે એવું નથી કહેવું કે સતથી એની શક્તિ અભિન્ન છે. સતની શક્તિ સત નથી. એમ દૃષ્ટાંત આપ્યું. અહીં બંને સ્વશક્તિતા. અગ્નિમાં અગ્નિ પોતે સ્વરૂપથી શક્તિ નથી. અગ્નિ અને શક્તિ જુદા છે. અગ્નિ રહે અને શક્તિને દૂર કરે એવું થઈ શકે છે. ચંદ્રકાંતમાંથી કે અગ્નિ છે છતાં બાળતો નથી, આવું થઈ શકે. તો સવિલક્ષણતા તો અને શક્તિ જો સત્ય વિલક્ષણમાં, સત કરતા જુદીનો અર્થ બે પ્રકારનો થાય કે આ ફૂલ ને આ ફૂલ જુદું છે. જુદું છે એટલે એક નથી, બે છે પણ સરખા છે. બરાબર? જુદું શબ્દનો અર્થ અનેકતા એવો પણ થાય અને જુદું શબ્દનો અર્થ વિવિધતા એવો પણ થાય. બરાબર? આ ફૂલ ને આ ફૂલ જુદા છે, એમાં વૈવિધ્ય છે. આ ફૂલ ને આ ફૂલ જુદા છે, એમાં વૈવિધ્ય નથી પણ અનેકતા છે. તો જુદુંનો અર્થ અનેકતા, મોર ધેન વન એવો પણ થાય. જુદુંનો વેરાયટી, વિવિધતા એવો પણ થાય. એટલે અહીં જ્યારે કહેવામાં આવે કે સતની શક્તિ માયા છે, જો એ સત છે તો અભિન્ન છે, તો સતથી માયા ક્યારેય જુદી પડશે જ નહીં, તો શુદ્ધ સતનો સાક્ષાત્કાર થશે જ નહીં. એનો અર્થ એવો થયો કે તો સતની શક્તિને સત કરતા જુદી માનવી પડે. જુદી માનો તો અનેકતાના અર્થમાં જુદી છે કે વિવિધતાના અર્થમાં જુદી છે. બરાબર? એટલે સતની શક્તિ જુદી હોય તો એ સતની શક્તિ છે કેવી છે? અસત કે નથી એવી છે. વિલક્ષણ એટલે જુદા લક્ષણ વાળી. સત એટલે સત નહીં, સત કરતા જુદું લક્ષણ એટલે અસત. તો સસવિષાણ તુલ્ય એ સસલાના શિંગડા જેવી છે કે સત કરતા જુદી છે. સત કરતા જુદી એટલે સત છે જ નહીં, અસત છે જ નહીં, અથવા તો સત કરતા જુદા પ્રકારની છે. તમારે શું કહેવું છે? તો સદ વિલક્ષણ વિકલ્પ અભિપ્રાય પૃચ્છતિ. સદ વિલક્ષણતાયામ તો શક્તેઃ તત્વં કિમ ઉચ્યતા. જો સત કરતા સતની શક્તિ વિલક્ષણ હોય તો એ શક્તિનું તત્વ શું છે તમારે અમને કહેવું જોઈએ. તત્ર
આદ્ય પક્ષમ અનુદ્ય દુષ્યતિ. તો બે પક્ષ ગયા. સતની શક્તિ કઈ હોઈ શકે? સતની શક્તિ સત હોઈ શકે અથવા સતની શક્તિ વિલક્ષણ હોઈ શકે. વિલક્ષણ હોય તો વિલક્ષણ પાછળ બે કયું? એક સતનો જવાબ આપી દીધો કે સતની શક્તિ સત ન હોઈ શકે કારણ કે અભિન્ન થઈ જશે. તો સતથી ભિન્ન માયા નહીં હોય એટલે સત હંમેશા માયાયુક્ત જ રહેશે. એટલે સતની શક્તિ સત તો નથી એ નક્કી કર્યું. સતની શક્તિ સત્ય વિલક્ષણ છે, અસત છે કે જુદી છે. એમાં આદ્યમ પક્ષ એટલે અસત છે એ પક્ષનો એક કથન કરીને એને દૂષિત કરતા કહે છે કે સતની શક્તિ અસત ના હોઈ શકે. એ 49ના શ્લોકમાં કહે છે. शून्यत्वमिति चेत् शून्यम् माया कार्यमिति ऋतम् न शून्यं नापि सद्यादृक् तादृक् तत्त्वमिहेष्यताम्. અગર તમે એમ કહેતા હોય કે સતની શક્તિ છે એ શૂન્ય છે, સતની શક્તિ શૂન્ય છે એવું તમે કહો તો શૂન્યત્વમિતિ ચેत् શૂન્યમ માયા કાર્યમ ઇતિ ઈરિતમ. એવું થશે કે માયાનું કાર્ય શૂન્ય છે. તો માયા શૂન્ય છે કે શું થયું? આકાશનો ફૂલ કરો ને ખપોશ કે આકાશ કુસુમ એના જેવી થઈ ગઈ માયા. જો માયાનું સ્વરૂપ અસત જેવું તમે કહેતા હોય, શૂન્ય જેવું કહેતા હોય તો માયાનું કાર્ય એ આકાશ કુસુમના જેવું થઈ જશે, અસત. શૂન્યત્વમિતિ ચેत् શૂન્યમ માયા કાર્યમિતિ. માયાનું સ્વરૂપ છે એ આકાશના પુષ્પની જેમ શૂન્ય થઈ જશે. જો એવું માનો કે એનું શૂન્ય થઈ જાય તો આગળ આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ કે માયાનું સ્વરૂપ શૂન્ય હોય તો કશું સર્જન થશે નહીં. તો પછી ન શૂન્ય ના અપી સત. કોઈ માયાને કહેવું શું? માયા છે એમ કહેવું કે માયા નથી એમ કહેવું? જો રજ્જુનું અજ્ઞાન ના હોત તો સાપ ના દેખાયો હોત. રજ્જુનું અજ્ઞાન હોત તો ટોર્ચ લાવ્યા પછી પણ દેખાતું હોત. દેખાવું જોઈએ ને. રજ્જુનું અજ્ઞાન છે એમ કહેવાશે કે નથી એમ કહેવાશે? જો છે એમ કહીએ તો જેમ દોરડી છે અને અંધારામાં અજવાળામાં દેખાય છે, અજ્ઞાન પણ અંધારા અજવાળામાં દેખાવું જોઈએ પણ નથી દેખાતું. જેવો ટોર્ચ લઈ આવીને રજ્જુ દેખાયો અને સર્પ પણ નથી દેખાતો, સર્પનું અજ્ઞાન પણ નથી દેખાતું, માટે સર્પના અજ્ઞાનને છે એવું ના કહી શકાય. નથી એવું કહેવાય. જો નથી એવું હોત તેમાંથી સાપ બનત? રજ્જુનું અજ્ઞાન હોત જ નહીં તો સાપ દેખાયો હોત? ન દેખાત ને. પણ સાપનું સર્જન થયું છે માટેનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનને છે કહેવાય કે નથી કહેવાય? શું કહેવાય? શૂન્યત્વમિતિ ચેत् શૂન્યમ. જો શૂન્ય છે એમ કહેશો તો શૂન્ય કાર્ય નહીં બને. માટે શું થશે? ન શૂન્ય ના અપી સત. માયાને શૂન્ય પણ નહીં કહેવાય, સત છે પણ નહીં કહેવાય. તો શું? યાદૃક તાદૃક તો કંઈ ખબર નથી. હવે ગમે તેમ કશું કહો તો કેવું તો પડશે જ ને. નથી એવું નહીં કહેવાય. છે પણ આ માથે માર્યું છે એનું શું? આ જગત બતાવતું છે, જગત જો વ્યવહાર થાય છે, આપણું દેખાય છે, સરસ છે, નથી સારું, ખરાબ છે, મારું છે, તારું છે, અને એટલા માટે જગત તો છે જ. તો પછી માયા નથી એમ કેમ કહેવાશે? તો કંઈ નથી એવું ના કહેશો તો છે એવું ના કહેશો. જેમ છે તેમ ચલાવી રાખો. અનિર્વચન એવો શબ્દ એમાં વપરાયો છે. માયાને માટે અવ્યક્ત નામની પરમેશ શક્તિ ભગવાન ભાષ્યકાર મહારાજ કહે છે કે આ ભગવાનની શક્તિ કેવી છે? અવ્યક્ત નામની. અવ્યક્ત એવા નામ મળી આ અવ્યક્ત એટલે માયા. માયા નામ મળી ભગવાનની નારાયણની શક્તિ છે. પરમેશ શક્તિની અનાદિ અવિદ્યા એ અનાદિ છે, અવિદ્યા છે, ત્રિગુણાત્મિકા પર ત્રણ ગુણવાળી છે. માયા શક્તિ ભગવાનની છે, એમના અવ્યક્ત એટલે દેખાતી નથી. પરમાત્માની શક્તિ છે અને ત્રિગુણાત્મિકા ત્રણ ગુણવાળી છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. કારણ કે જગત બન્યું છે એ ત્રણ ગુણો વાળું છે.
તેના કારણમાં 3 ગુણો હોવા જોઈએ આપણે સમજી શકીએ છીએ. ક્યાંથી કર્મ કોન્સન્ટ્રેશન કાર્યાન્વય શુદ્ધૈવ માયા. એ કાર્ય જાનવ્ય છે. જો માયા શક્તિ ના હોત તો એકમાત્ર સત સ્વરૂપ નારાયણમાંથી આ જગત બનત કેવી રીતે? ના બને. બન્યો છે. સાપ દેખાતો ન હોત, પૂછડો દેખાતો ન હોત, પૂર્ણિમાળા દેખાતી ન હોત, હવે તો દેખાયો માટે સર્જાયો છે. અને સર્જાયો છે તો સર્જવાનું ઉપાદાન છે, માટે ઉપાદાન રજ્જુ ઉપાદાન નથી. રજ્જુનું અજ્ઞાન ઉપાદાન છે, બ્રહ્મ ઉપાદાન નથી. બ્રહ્મની શક્તિ માયા ઉપાદાન બને છે. કાર્યાન્વય શુદ્ધૈવ માયા યયા જગત સર્વદમ પ્રસૂયતે. જેમાંથી આખા જગતનો જન્મ થાય છે. કેવી છે માયા? તો સત છે ને અસત છે. સન્ના પ્રસન્ના વિભ્રાત નિકાનો. એને સત કહેવાય એવી નથી ને અસત કહેવાય એવી નથી. સદસ્ત ભેગી પણ કહેવાય એવી નથી. ભિન્ના વિભ્રાત નિકાનો. એ ભિન્ન છે કે અભિન્ન છે? બ્રહ્મથી અભિન્ન છે કે ભિન્ન હોય તો દ્વૈત થઈ જશે, અભિન્ન હોય તો આખી જિંદગી ચોંટેલી જ રહેશે. ભિન્ન પણ નથી, અભિન્ન નથી. ભિન્ન ભિન્ન બે ભેગું ના હોઈ શકે, માટે ભિન્ન પણ નથી. સાંગાપ્ય નંગાભિપ્રાતને કારણો. ભગવાનનો અંગ છે નારાયણનો કે અનંગ છે, અંગ નથી એનો, કે પછી અંગ અનંગ બંને છે. અંગ છે એવું પણ નહીં કહેવાય. ભગવાન કોઈ અંગ જ નથી, અંગવાળી પણ નથી, અંગ વગરની પણ નથી. સાંગાપ્ય નંગાભિપ્રાતને કારણો તો છે શું આમાં? તો સરસ છે ને. અદ્ભુતા મહાન અદ્ભુતા, મહાન અદ્ભુત માયા એ કેવી છે? એ કઈ સમજ જ નથી પડતી. બોલો, એટલી મહાન છે, એટલી વિલક્ષણ છે, એટલી અદ્ભુત છે, એ અલૌકિક છે. એના વિશે કશું કહી શકાતું નથી. છે એવું ના કહેવાય, નથી એવું ના કહેવાય. ભિન્ન છે બ્રહ્મથી એવું ના કહેવાય, બ્રહ્મથી અભિન્ન છે એવું ના કહેવાય. એના વિશે કશું કહેવાય એવું નથી. પણ છે એ સરસ કશું છે ખરું. કેવી અનિર્વચનીય રૂપા મહા અદ્ભુતા, મહાન અદ્ભુત છે. રૂપ એનું અનિર્વચનીય એટલે એના વિશે કશું બોલી શકાય એવું નથી. છે કે નથી, કે બ્રહ્મથી ભિન્ન છે કે ભિન્ન છે, કે સાંગ છે કે અનંગ છે, એના વિશે કશું બોલી નથી શકાતું. પણ જબરી છે. હા, અને આખું જગત એનું જ સર્જન છે. સર્જન તો કર્યું, પણ સર્જન કર્યા પછી પ્રત્યેક ક્ષણે જે થાય છે માયા જ છે. જે વ્યવહાર થાય છે, જે વર્તન થાય છે, જે સારું ખોટું, પ્રેમ ના પ્રેમ, જે કે કે મારામારી કે અપડા તપડી જે કેવું હોય છે, આ બધું માયા કઈ ક્યાં છે? કઈ માયા ખબર જ નથી, પણ બધું કરે છે. કઈ બસ માણસ આવું કેમ વર્તન કરે છે? માયા એનો આટલો પ્રેમ કેમ કરે છે? કે બસ બહુ થયો પ્રેમ, તું જા તારે ઘેર. એના નો તને ઈચ્છું પ્રેમ કરે જ કરીશ. એ કેમ આવું કરે છે? માયા કેમ આવું? એનો પ્રેમ કરતો બંધ કેમ થઈ ગયો? માયા. અને કઈ કેમ પણ ઉભરી ગયો? માયા. કશી ખબર જ નથી પડતી કે કઈક બધું માણસની બુદ્ધિને છે ને એવી ઈચ્છા હોય છે કે છે કે નથી નક્કી કરો. તો વિચાર કરો કે આ ખરો છે કે નહીં એવું નક્કી કર્યા વગર તમે વ્યવહાર કરી શકો? નથી તો કાલે હશે કે નહીં? આ જો માયા છે ને નથી એવું છે. દુકાનમાંથી કડા ખરીદી લઈ આવવાની મૂક્યા કે કહેવાય ના કાલે હશે કે નહીં હોય તો વેપાર થાય? ના થાય ને. એ માણસની બુદ્ધિને જબરી માયા છે. એને નક્કી કરવું હોય છે. ખરેખર અમારે પ્રેમ કરે છે? ખરેખર આ સજ્જન છે? ખરેખર આ શત્રુ છે? મને લાગે શત્રુ નક્કી કર્યા પછી બધા થતું છે એટલે ખબર ને આપણે આને શત્રુ કેવું આઈડિયા. કશી વસ્તુને કશો સિક્કો મારી શકાતો જ નથી હોતો. આજે લાગે કે આના જેવો મહાન મારો હિતચિંતક કોઈ નથી. કાલે લાગે કે આને મારી પરવા જ નથી. ખરેખર શું છે? ખરેખર એટલે સ્વામી મોટા પૂજ્ય સ્વામીજી મહારાજ કે પતિ પત્નીને લગ્નના 20-25 તો ઓછા 40-50 થઈ જાય વર્ષ. 25 વર્ષ લગ્ન તો 75 વર્ષ 50 વર્ષ થઈ જાય ને. લગ્નના 50 વર્ષ પછી પતિ અને પત્ની બંનેને શંકા છે, ડુ રિયલી લવ મી? તો ખરેખર મને પ્રેમ કરો છો?
સાચું કહેજો, એવું થાય કે નહીં? ગંભીર થઈ ગયા. પતિ પત્ની બંને પરસ્પર પૂછે, ખરેખર તમે મને પ્રેમ કરો છો? ખરેખર તું મને પ્રેમ કરે છે? એટલે બીજું પિંચ ઓફ સોલ્ટ. આ તો મહારાજ કહે છે, કહું છું કે અંદર એક જરાક મીઠાનો કાંગડો, એટલે સહેજ શંકા જેવું રહ્યા કરતું હોય છે કે આ મને ખરેખર પ્રેમ કરે છે કે નહીં. કારણ કે માયા છે, ઉપાદાન માયા છે, અને માયા ઉપાદાન હોય ત્યારે નિર્ણય કરાવી જ ના શકાય કે આ આમ જ છે કે આ આમ નથી જ. અને માણસની બુદ્ધિને એવી ટેવ છે કે એને નક્કી કરવું જ છે કે ખરેખર આ પ્રેમ કરે જ છે કે ખરેખર નથી જ કરતો. બે અત્યારે પ્રેમ કરે છે તો કરાવી લો, નથી કરતો ભૂલી જાઓ. માયા એવું ઈચ્છે છે કે આપણે એવું કરીએ કે જે છે અત્યારે બોલે છે તો બોલવાનું, નથી બોલતો નહીં બોલવાનું. અરીસો હોય ને, અરીસાની સામે આ ફૂલ આવે ને આ ફૂલ દેખાય એમાં બરાબર જેવું હોય દેખાય, પછી આ ફૂલ જતો રહે, અરીસો પાછળ જાય, એ પેલું જતું રહ્યું અને પછી આ પાછળ લાલ ફૂલ આવે, અરીસો પીળા પર ચોંટી લાલ બતાવે, જેવું ફૂલ ગયું પીળું જતું રહ્યું અંદરથી, હા પાછળ ચોખ્ખો થઈ ગયો, ચમકતો આ ફૂલ આવે એટલે આ બતાવે, પછી આ ફૂલ જતું રહે તો પાછો આમને ચોખ્ખો ચમક, પછી પાછો આ ઘડો આવે એટલે ઘડો બતાવે નહીં. તો અરીસો કેવો? આને માયા છે. માયા એટલે શું? તેઓ દેખાય એવું સ્વીકારવાનો. જાય તો જવા આગતે સ્વાગતમ કર્યા, ગચ્છન્તમ ન નિવારે. આવો જય શ્રી કૃષ્ણ, જાઓ છો જય શ્રી કૃષ્ણ, તમે જતા રહેશો? હું કરે ત્યારે બેસે જાય, જાઓ જરૂર જાઓ. આવો તો સ્વાગત કરો, જાય તો જય શ્રી કૃષ્ણ જવા દો. એટલે માણસોને બહુ તકલીફ પડે છે અને સમજી શકાય એવું છે, કારણ કે માણસ હંમેશા વિશ્વસનીય, ઇન્ફેલિબલ. તમે જુઓ આપણા મહાત્માઓના સંશોધનો કેવા સ્પષ્ટ છે. A person is in search of infallible. એ વિશ્વસનીયની શોધમાં છે. આખી જિંદગી આશફાફા માને છે. બાળકને એમ છે કે મારી મા વિશ્વસનીય છે, કે મારું રક્ષણ કરશે, મને પ્રેમ કરશે, મારી હંમેશા આસપાસ ફરતી રહેશે, બધું મારું કરશે. ધીમે ધીમે ખબર પડે, પેલી કીડી આવે તો કાઢી મૂકે, ગરોળી આવે તો કાઢી મૂકે, વંદ આવે તો કાઢી મૂકે, બિલાડી આવતો જ તેને બિલાડી આવીશ. મા વિશ્વસનીય નથી, બિલાડી હોય તો ગભરાઈ જાય છે કે બાપ વધારે વિશ્વસનીય છે. પછી બાપ બિલાડી નથી ચાલે, કૂતરો હોય તો ચાલે. પછી શું થાય? વાંદર કરવા આવે તો પેલો નોકર દે, એ પેલા એનિમલ શું હોય છે એનું, કોઈ ફોન કરવાનો હોય ને, વાંદરો આવી જાય કે વાંદરો ભરી જાય તારની વાટમાં, એનિમલ હેલ્પલાઇન, એટલે ફોન કર્યો વાંદરો આવી ગયો છે કે બાપે બરાબર તો વિશ્વસનીય નથી ને, વગેરે વગેરે. ટૂંકમાં પછી શિક્ષક, પછી ભાઈ બહેનો, પછી મિત્રોને બધું સર્ચ ઓફ ઇન્ફેલિબલ, વિશ્વસનીયની શોધમાં છે. એટલે એને નક્કી કરું છે આ સત્ય છે જ, આમ જ છે અને આમ નથી જ. જો એવું નક્કી થઈ જાય તો માયાની બહાર જતું રહે. સત સિવાયની કોઈ વસ્તુ જેમ કે તેમ રહી ન શકે. માત્ર ને માત્ર સત સ્વરૂપ જ જ્યાં કા ત્યાં રહી શકે, એમાંનું કશું જ ના રહી શકે. બિચારો માણસ બહુ પૂછવાય છે કે સતત શોધે છે અને પછી સતત એને વિશ્વાસ કરવો છે, એ વિશ્વાસ કરે છે કે ના ના આ તો મારો છે જ, વાંધો નથી. અને પછી પરાક્રમ કરીને હે આ ના નીકળે મારો, હે ભગવાન હવે શું થશે મારું? પેલો પછી બીજો નક્કી કરે. માણસો લગ્ન કરે, પછી ગરબડ થાય, બીજું લગ્ન કરે, પછી ગરબડ થાય, ત્રીજું લગ્ન કરે. આ બધું બતાવે છે ને વિશ્વસનીયની શોધમાં છે. રાજુ બતાવું જ છે એમાં વિશ્વસનીય. હવે આ બોલવામાં જોખમ છે ને પછી હે તો આપણે ગુરુમાં વિશ્વાસ રાખો કે ના સમજી શકાય એવું છે. એટલે તમે સમજો કે ગુરુની જવાબદારી કેવી હોય છે. અવિશ્વસનીય જગત, અને નારાયણ તો રાખી શકે, પણ નારાયણ વિશ્વસનીય નથી રહેતો. આટલી સેવા કરી નારાયણ આવું કરે મારા ઘરમાં, નારાયણ વિશ્વસનીય નથી. ખલાસ. ગુરુની જવાબદારી તો એટલી છે કે નારાયણ વિશ્વસનીય નથી એવું જેને લાગે છે ને એને સિદ્ધ કરી આપવાનો કે હું વિશ્વસનીય છું, ચિંતા ન કરીશ, હું છું બેટા, જે થાય તે હું છું. એ વિશ્વસનીયતા ગુરુએ બતાવવાની હોય તેનું કેટલું મોટું કામ હોય છે, વિચાર કરો તમે.
કારણ કે વિશ્વસનીય સત એટલે કે ત્યારે જ એ થઈ શકે કે ગુરુ કેવળ અને કેવળ સત સ્વરૂપ હોય, બરાબર છે, અર્થાત એનો એક્સ ટુ ગ્રાઇન્ડ કશામાં ના હોય, એ સત સિવાયની કશી વસ્તુ મેં ચોંટેલો જ ના હોય, બીજી વસ્તુ હોય કે ના હોય, આ હોય કે તેમ હોય, કશા જોડે કશો સંબંધ નથી એનો, એ માત્ર ને માત્ર સતને જ લાગેલો છે, એને પોતાનું કશું મેળવવાનું, ગુમાવવાનું, પ્રાપ્ત કરવાનું, સાચવવાનું, સુરક્ષવાનું, આશ્રમ બાંધવાનો એને કશો પોતાનો એજન્ડા જ નથી. જેટલા અંશે ગુરુનો એજન્ડા ઓછો, જેટલા અંશે એ સંપૂર્ણ નિર્ગુણ નિર્ધર્મ સતની નજીક, સતથી શક્ય એટલો અભિન્ન, એટલે કે એનો માત્ર વ્યવહાર ચાલે છે, વ્યવહારમાં વ્યક્તિગત ઉપભોગનો લેશ માત્ર નથી, વ્યવહાર ઉપયોગ પૂરતો ચાલે છે સંસાર સાથેનો, અને બાકીનો કોઈકના કલ્યાણ અર્થે ચાલે છે, પણ વ્યક્તિગત એજન્ડા જો સાચું ન હોય એટલી ગુરુમાં ગરબડ આવશે એવું. તો આ વિશ્વ આવો જ છે કે એ માયાનું કાર્ય છે, અવિશ્વસનીય છે, તે ન શૂન્ય ના અપિસત, એને શૂન્ય પણ ના કહેવાય, સત પણ ના કહેવાય, શું કહેવાય? યાદૃશોષી મહાદેવ ચાતુષાય નમો નમઃ. મારા તમે કેવા છો શંકર ભગવાન, કે ભગવાન જાણે જેવા હોય તેવા, નહીં તમે જેવા છો તેવા પ્રણામ કરો છો, એટલે કે આખો ઈશ્વર જેવું છે તેવું છે, આવું છે આવું છે, પેલું છે પેલું છે, લાલ છે બરાબર, લીલું છે બરાબર, પીળું છે બરાબર, જે છે ત્યાં છે, અને એનો સ્વીકાર કરો છો, એનો સન્માન કરો છો, એનો પ્રણામ કરો છો. અસ્મિનાથી શ્રુતિ પ્રમાણેથી તો માયા સત પણ નથી અને અસત પણ નથી, એ વિશે શ્રુતિનું પ્રમાણ 50મા શ્લોકમાં ગ્રંથકાર આપે છે. ના સદાસીન નો સદાસીત, ના સદાસીન નો સદાસીત, તદાનીમ કિમ ત્વભૂતમઃ, તદાનીમ કિમ ત્વભૂતમઃ, સદ્યોગાત્તમ સત્સત્વમ, સદ્યોગાત્તમ સત્સત્વમ, નસ્વતસ્તન્નિષેધનાત. ફરી વાંચો, અઘરો છે ને શ્લોક થોડો, હું ફરીથી વાંચું છું 50મો શ્લોક, તમે ધ્યાન રાખી બોલજો. હા, ના સદાસીન નો સદાસીત, તદાનીમ કિમ ત્વભૂતમઃ, સદ્યોગાત્તમ સત્સત્વમ, નસ્વતસ્તન્નિષેધનાત. તદાનીમ ત્યારે એટલે સૃષ્ટિના પૂર્વકાળમાં સર્જન થઈને પહેલા અસત આસી, નવ સદાસી, સર્જનની પહેલા સત પણ નહોતું, અસત પણ નહોતું. તો શું હતું? કિંતુ તમઃ અભૂત, ત્યારે તમસ હતું, માયા હતી, અજ્ઞાન હતું, અંધકાર હતો. અંધકાર હતો એમાં હતા કોણ ક્યાંથી આવ્યો? સત્યોગાત્તમ સત્સત્વમ. રજ્જુનું અજ્ઞાન, જો અજ્ઞાન તો નથી છે ને, આપણે શું કહ્યું? રજ્જુના અજ્ઞાનમાંથી સર્પ બન્યો. સર્પ કેવો છે? નથી. માટેનું કારણ કેવું છે? નથી. બરાબર છે. જે અજ્ઞાન નથી એ અજ્ઞાન છે એવું તમે શી રીતે કહ્યું? છે સાથે સંબંધ કેમ થયો? તો કે સત્યોગાત, રજ્જુ સાથેના સંબંધને કારણે અજ્ઞાનમાં છે પણ આવ્યું ને. રજ્જુ સાથેના સંબંધને કારણે અજ્ઞાનમાં છે પણ આવ્યું, બાકી અજ્ઞાનમાં છે પણ નથી. એમ માયામાં છે પણ સત્યોગાત, સત સાથેના સંબંધથી, અધિષ્ઠાન બ્રહ્મના સંબંધથી તમસમાં સત્વ એટલે કે હવાપણો આવ્યો. નસ્વતઃ એના પોતાનામાં નથી. કેમ? તન્નિષેધનાત, કારણ કે એનો તો નિષેધ કરવામાં આવે છે. એવું છે કે ઘડો છે એ તો દેખાય છે, એટલે ઘડાને આપણે એમ કહીએ કે ઘડો છે, પણ ઘડો સત સ્વરૂપ છે ખરો? ઘડાનું અસ્તિત્વ માટી છે, એટલે ઘડો મૃત સ્વરૂપ છે, સત સ્વરૂપ નથી. છતાં ઘડો છે એવું દેખાય છે. કેમ દેખાય છે? સત સાથેના સંબંધથી. કેવો સંબંધ છે? સત, જો માટી ને ઘડાનો સંબંધ એક છે,
સત અને ઘડાનો સંબંધ જુદો છે, તો શોધી કાઢો કેવો છે. બે કેવા પડે. માટીનો અને ઘડાનો સંબંધ કેવો છે, સતનો અને ઘડાનો સંબંધ કેવો છે. સંબંધ ના કહેવાય. માટી ઘડાનું ઉપાદાન છે, માટી કારણ છે, ઘડો કાર્ય છે. આ માટી અને ઘડાનો સંબંધ છે. સત્નો અને ઘડાનો સંબંધ કેવો છે. માટી અને ઘડો બંને એક સત્તામાં છે. ઘડામાં સત હોય, ચિત્ત ને આનંદ ના હોય. તો ઘડાનો કઈ ઘરમાં ના આવે. આનંદ એટલે ઉપયોગ. અમુક વખતે તમે સાચો છો, અમુક સંજોગોમાં એ જવાબ સાચો છે, પણ આ સંજોગોમાં જવાબ સાચો નથી. સચ્ચિદાનંદ પર્યાય શબ્દો છે. એટલે ફૂલ ના હોય ને ફૂલની પાંખડી ઘેર રહી ગયું થાય નહીં ને. પર્યાય શબ્દ એટલે ફૂલ એટલે આ બધું, આ પાંખડી પણ આવી જાય, દાંડી પણ આવી જાય, આ કેરિક્સ પણ આવી, બધું આવી જાય, ફૂલો બધું આવી જાય. એટલે ફૂલ આવ્યું એટલે શું થાય કે આ એવું છે પણ ખરું. આ ફૂલ આવે ને તેમાં બધું હોય, પાંખડી હોય, વજ્ર હોય અને દાંડી પણ હોય. આ ફૂલ આવે તેમાં ના હોય. તો એ ફૂલ હોય એટલે ફૂલની પાંખડી હોય, પેલા પૂં કહેશે, નજરી કહેશે, બધું ફૂલમાં બધું હોય જ. બાકીના પર્યાય શબ્દો નથી. પર્યાય શબ્દ તો કોને કહેવાય? તો જન્મ આવે ને તોય બાકી છે. પર્યાય શબ્દ એને કહેવાય કે જન્મ આવ્યો તોય બાકી છે. પાણી તો અમદાવાદ રહી ગયું છે. બરાબર? એવું બને કે ના બને ભાઈ? ના સમજાય? ફરીથી કહું. જન્મ છે, આ ક્લાસમાં જન્મ છે ને તોયમ નાકીમાં છે, અને પાણી અમદાવાદ છે. એવું બને કે નહીં? ના સમજાય? ફરીથી કહું. અહીંયા તારો સમજાશે. અહીંયા તારો જલમ આ ક્લાસમાં છે, તોયમ ટાંકીમાં છે, અને પાણી અમદાવાદ છે. એવું બને કે નહીં? પાણી એટલે પાણી, જલમ એટલે પાણી. તો પાણી અહીંયા છે અને જળ ત્યાં છે, અને વારી અમદાવાદ છે. વારી એટલે પાણી. એવું બને? ના થાય. ત્રણે પર્યાય શબ્દો છે. એમ, સત, ચિત્ત અને આનંદ પર્યાય શબ્દો છે. સત હોય ચિત્ત ના બને. એવું કહી લો કે આનંદ અભિવ્યક્ત ઓછો છે. અસ્થિભાતી પ્રિય બધામાં હોય જ નહીં, તો ઘડાનો કઈ વસાવે જ નહીં. અને ઉપયોગી હોય જ પ્રિય હોય, ઉપયોગી ના હોય તો પ્રિય ના હોય. સિમ્પલ. ઘણો બધા લાવે છે, ઘરમાં પૈસા ખર્ચી લાવે છે, એનો અર્થ ઉપયોગી છે. બરાબર? એમની વાત અમુક વખતે સાચી છે કે સૂક્ષ્મ શરીર માટે ચેતના આંબા છે ત્યાં કેમ નથી? એટલા માટે અહીં એનો અમુક અંશ વધારે વ્યક્ત થાય છે, ત્યાં ઓછો વ્યક્ત થાય છે. પણ અસ્થિભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યમ શપમ જગમ. અસ્થિભાતિ પ્રિય નામને 5 વસ્તુ બધે હોય છે. એના સિવાય કશું ના હોય. બરાબર? આપણો મૂળ પ્રશ્ન કયો હતો? માટી અને ઘડો એનો સંબંધ કેવો છે, અને સત અને ઘડો એનો સંબંધ કેવો છે. માટી ઉપાદાન છે, ઘડો એનું કાર્ય છે. સતનો અને ઘડાનો સંબંધ કેવો છે?
माटी घड़ाई घड़ो बने છે, સત જ્યાં કા ત્યાં રહેશે, સતનો વિવર્ત ઉપવર્ત ઘડો છે, સતનો ઘડો અધ્યસ્ત છે, માટીનો ઘડો પરિણામ છે, સતમાં ઘડો અધ્યસ્ત છે. સંબંધ આ પ્રકારનો છે. એટલે ઘડામાં હોવાપણું આવ્યો એ સત અધિષ્ઠાનના સંબંધથી આવ્યો. ઘડામાં હોવાપણું, ઘડો માટીમાં, ઘડો માટીનું છે, માટીનો ઘડો બન્યો છે, ત્યાં સંબંધ કેવો છે? ઘડો મૃતરૂપ છે, ઘડી માટી છે, પણ સત ઘડો બન્યો ત્યાં ઘડો સદરૂપ નથી. ઘડાનો સત અધિષ્ઠાન સાથે અધ્યારોપનો, અધ્યાસનો સંબંધ છે. એટલે સત સાથે સંકળાયેલી, એવી રીતે માયા છે સત સાથે સંકળાયેલી છે, સત સ્વરૂપ નથી. કેવા વાત કરી કે શક્તિ છે માયા ભગવાનની, બ્રહ્મની, નારાયણની, તો નારાયણ જોડે સંકળાયેલી છે ખરી, પણ નારાયણની સાથે અભિન્ન રીતે એ જોડાય. એટલે ઘડો સદરૂપ નથી, ઘડો સત સાથે સંકળાયેલો છે, માયા પણ સદરૂપ નથી, સત સાથે સંકળાયેલી સતની શક્તિ છે. કેમ એવું કહો છો? આ જુદું પડવાનું કારણ આટલું જ છે કે જ્ઞાન હોય તો માયા જતી રહે છે, બ્રહ્મ રહી જાય છે. એના માટે આ જુદું પડવાનો હેતુ આટલો જ છે કે જ્ઞાન થાય ત્યારે અજ્ઞાન જતું રહેશે, માયા જતી રહેશે, પણ સત બ્રહ્મ રહી જાય છે. જો સત બ્રહ્મ અને એની શક્તિ માયા એક જ હોત, અભિન્ન હોત, તો ક્યારેય જ્ઞાન થયા પછી માયા જાત જ નહીં, એ બ્રહ્મ જોડે ચોંટેલી જ રહે. તો જ્ઞાનનો અર્થ જ નહીં. પછી શા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનું? જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ અજ્ઞાન રહેતું જ હોત, બ્રહ્મની સાથે ચોંટેલું, તો પછી જ્ઞાન તો બ્રહ્મ તો થાય જ નહીં, તો બ્રહ્મ જ્ઞાનનો કશો અર્થ જ નથી. એટલે એમને બહુ મહેનત કરીને સિદ્ધ કરવું છે કે બ્રહ્મ અને માયા અભિન્ન નથી. હવે અભિન્ન ના હોય તો શું થાય કે માયાનું અસ્તિત્વ જ ના હોય. જો બ્રહ્મ અને માયા સ્વતંત્ર ગણો કે બ્રહ્મ અને માયા જોડે લેવા દેવા જ નથી, તો માયા તો નથી નામની વસ્તુ ઊભી કેવી રીતે રહેશે? એટલે એને બ્રહ્મનો આધાર આપવો પણ છે અને અભિન્ન નથી બતાવવી. એટલે મને આ રસ્તો કાઢ્યો કે બ્રહ્મ માયા અધ્યસ્ત છે, માયા બ્રહ્મ સાથેના સંબંધને કારણે અસ્તિત્વ ધરાવે છે, સર્પ નથી. રજ્જુ સાથેના અસ્તિત્વને કારણે સર્પ અસ્તિત્વ ધરાવે છે. સર્પનું સર્પ અસ્તિ, એ અસ્તિ ક્યાંથી આવ્યો? તો ઇદમ અંશ, ઇદમ અયમ સર્પ અસ્તિ, ઇયમ રજ્જુ અસ્તિ, આ દોરડી છે, અયમ સર્પ અસ્તિ, આ સર્પ છે. તો આ અને છે એ બંને અંશ છે, એ સર્પ અને રજ્જુને એક જ છે. હું જ્યારે સાપને કહું છું કે આ સાપ છે, માનો કે આ વસ્તુને લઈને હું કહું છું આ દોરડી છે, હું કહું છું કે આ સાપ છે, તો આ તો આ જ કહું છું, છે પણ આનું છે, આ પણ આ છે પણ આ છે. ફેર ક્યાં પડ્યો? પેલા વિશેષ અંશમાં જે નામ છે ત્યાં મેં રજ્જુને બદલે સર્પ એવું કહ્યું. એકદમ અંશ છે બંનેનો એક જ, સર્પની એક જ છે. આ જ વસ્તુ છે. એને હું અયમ સર્પ કહું છું, જે ઇયમ રજ્જુ છે. ઇયમ રજ્જુ અસ્તિ, અયમ સર્પ અસ્તિ. તો અયમ અને અસ્તિ કોમન છે, અનકોમન ખાલી રજ્જુ ને સર્પ જ છે. એટલે બંનેના એકદમ અંશ એક છે. એમ માયા અને બ્રહ્મનો અસ્તિ અંશ એક છે, એકદમ અંશ એક છે. આ છે એ એક જ છે. આ છે બ્રહ્મ, એને હું નામ રૂપ જોઉં છું, એનું નામ માયા છે. એટલે મારે આ જો સર્પ છે તો એમાંથી આ છે કાઢી નાખવાની જરૂર નથી. જો આ છે કાઢી નાખો તો આખું જતું રહેશે. સાપમાંથી આ સાપ છે આખું કાઢી નાખો તો આ રહેશે જ નહીં. મારે શું કાઢવાનું? આ અને છે રાખવાનું. આ અને છે રાખવાનું, માત્ર સાપને કાઢી મૂકવાનું. જે રહેશે રજ્જુ આપોઆપ જ રહેશે. એમ અસ્થિભાતી પ્રયોગ પરથી માત્ર ને માત્ર મારે નામ અને રૂપને બાધિત કરવાના. નામ રૂપ જાય પછી મારે બ્રહ્મને કે આમ કોતરી કાઢવાની કે પ્રકાશનો કશાય સ્વપ્રકાશ છે, એને મને કશું કરવાની જરૂર નથી. હું છું જેમ તેમ બધું બરાબર, આ પણ બધું જેમ છે તેમ બધું સરસ છે,
બધામાંથી માત્ર નામ અને રૂપને બાધિત કરવાને એટલે આ ઓવરલુક. બાધિત કરવા પણ અઘરું છે, ભૂલી જાઓ. હું અપેક્ષા કરું છું આ કાળો કાળો માણસ કઈ વાત છે ને, છે એટલે એકદમ અસ્તિત્વ છે, પૂરું થયું. આપણને ભાન થયું કે કાળો છે એટલે એના બાધી છે, અને કોઈનું ઘર તો ચલાવે જ છે, કોઈનો ઉપયોગી છે, પ્રિય છે. રાવણ એ મંદોદરી તો પ્રિય હતો જ ને, એનો પતિવ્રતા હતી મંદોદરી. રાવણ તમને મને ના ગમે કઈ નહીં, મંદોદરી ગમતો હતો કે નહીં? ગમતો હતો. રાવણના પ્રિયત્વ હતો કે નહીં? હતું કે નહોતું? હતું કે નહોતું? રાવણમાં પ્રિયત્વ હતું. અસ્થિ ભાંતિ પ્રિય બધે હોય જ. એમાંથી ખાલી નામ નથી ગમતું. શું આ કાળો કાળો નથી ગમતો, આ દુષ્ટ નથી ગમતો, પેલો કેવું ગાય છે, આ કેવો માણસ કેવું કરે છે, બધા બેઠે આમ બચ્ચા એમ ડોક્યું કરે, હું તો ખાલી પેલા મોટું નીચો કર્યા કરે, બાજુમાં કામ કર્યા કરે, સાંભળ્યા પછી ખબર નહીં. એટલે લોકો નંબર ચાર જાતનું આ કેવો માણસ છે, એ નામરૂપ છે કે અસ્થિ ભાંતિ પ્રિય છે. જે મને નથી ગમતું કે જે ગમે છે, જે પ્રિય છે કે જે અપ્રિય છે, જે અનુકૂળ છે કે જે પ્રતિકૂળ છે, એ નામરૂપ છે કે અસ્થિ ભાંતિ પ્રિય છે. તું મારા ભવિષ્ય નહીં ચાલે છે, ચાલે તો નામરૂપ જ છે. નામરૂપ તો અધ્યસ્ત છે, કલ્પિત છે. નામરૂપનું અસ્તિત્વ જ નથી. નામરૂપ સર્પસ્થાનીય છે. તો સાપ કર્યો એટલે શું? સાપ સાપ છે ક્યાં છે? ત્યાં માથું કહી દો સાપ છે, સાપ છે, સાપ. પેલા માદાને બોલાવો અને સાપને કઢાવવાનું બીક લાગે. સાપ આપણે આપણું કામ કરીએ છીએ, કશું સરસ ભગવાન પૂજન કરવાનું. પેલો કે સાંભળતા નથી, સાપ છે, સાપ જલ્દી કાઢો, પણ તમે સાંભળો ને. શું માથું ખા? ક્યાં છે સાપ? હજુ તો ખરા સાપ છે. આ સાપ છે, શું છે? સાપ છે. કોને કાઢવાની વાત કરે છે? બસ નામ અને રૂપ સાપને કાઢી મૂકો. અસ્થિ ભાંતિ પ્રિય જ્યાં એમને સિદ્ધ કરવું છે. એટલા માટે કહ્યું બરાબર છે ભાઈ, ગોઠવી ગયો બરાબર. સચિતન આનંદ શબ્દ પર એ કહેવા એવું કહ્યું તો અમારે એવું લખ્યું છે કે આત્માનો સ્વભાવ સત છે, જ્ઞાની એમનાથી ભલે જાણે છે, પરંતુ ચિંતન આનંદ જ્ઞાની જ જાણે છે. છે તો ખરું, જાણતા નથી. જાણતા નથી કે છે તો ખરું. જ્ઞાની અજ્ઞાની બે જાણતા નથી માટે જતું તો નથી. રાવણમાં આપણને સચિત જ દેખાય છે, મંદોદરીને સચ્ચિદાનંદ ત્રણે દેખાય છે. તો આનંદ છે કે નથી? એને દેખાયો એટલે છે તો ખરો. આપણને ના દેખાય તો એનો ગુનો છે. રાવણમાં સચ્ચિદાનંદ બધું છે. આપણને છે તો દેખાય છે. મોટો 10 માથા વાળો લઈને 20,000 10 માથા લઈને ફરતો હોય, દેખાય તો ખરો જ આપણને. અને દેખાયો એટલે છે અને દેખાય છે, બંને લસ્તી ભાતી બંને આવી ગયા. પણ એને જોઈને બીક લાગે છે, પ્રિય લાગે છે. એ રાવણ કાકા કેવું છો? રાવણ દાદા તો ખોળા માથો સુઈ જાઓ, 20 હાથથી મને હાથ ફેરવું જેવું થાય કોઈ દાડો ના થાય ને. કેમ? પ્રિય નથી લાગતો આપણને. અને મંદોદરીને પતિવ્રતા છે. પતિવ્રતામાં મંદોદરીનું નામ છે. હા, પતિવ્રતા છે. તો મંદોદરીને પતિ પ્રિય લાગતો હશે કે નહીં? એની પૂજા વર્ષાવતરી કરતી હશે કે નહીં? કરતી હશે ને. એટલે એનામાં પ્રિયત્વ છે તો નક્કી છે. ના દેખાય તો ગુનો કોનો? તમારો મારો. ખરું કે નહીં? છે તો બધે એક તો ભાષાંતર બધામાં થોડી ગરબડો હોય છે, કંઈક આવું તેવું દેખાય તો, પણ વાસ્તવિકતા આ છે. કેટલું સ્પષ્ટ છે. નહીં જો આપણે આ વસ્તુને આત્મસાત કરી શકીએ. અને વ્યવહાર નામરૂપ જોડે જ થાય છે. અને નામરૂપ આવું છે ને તેવું છે, કશો વાંધો નહીં, તું તારે ઘેર તારે જે નામરૂપ ના ખબર તો બહુ ના ગોઠવાતું હોય તો ભાઈ એ નામરૂપને તમે રાખો. આ નામરૂપ
ટૂંકમાં અંતર ઊભું કરી દો, બીજું જે કરવું હોય તે દુઃખી થવાનું ત્યાં આવ્યું. ઉપયોગિતા વગર જગતમાં કશું સર્જન નથી, એવું કહી શકાય. રીતિનો કણક ઉપયોગી હોય તો જ બન્યું. સચ્ચિદાનંદ વગર બને જ કશું. અસ્થિ ભાંતિ પ્રિય એવું અધિષ્ઠાન છે અને માટે ઉપર નામરૂપ છે તો જગતમાં રીતિનો કણ પણ છે, અસ્થિ ભાંતિ પ્રિય થશે જ. અને પ્રિય એટલે ઉપયોગી, ઉપયોગી ના હોય તો પ્રિય ના હોય કશું. કશી વસ્તુ ઉપયોગી હોય તો રીતિનો કણ પકડી લાગે બહારથી, ઉપયોગી ના હોય તો માન અને બાપ ને કાઢી મૂકે. વસ્તુ કઈ કઈ ગાયને તો કાઢીએ તો કાઢી, પણ માન અને બાપ ને કાઢી મૂકે, ઉપયોગી ના હોય તો સિમ્પલ. આપણે હવે શું કરવાનું છે? 10:17 એટલે રજા પાડી દઈએ, પછી મળીએ છીએ. કશો ને બે શ્લોક જ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે 10 હવે 11 વિશે મળી શકીશું. 11 વિશે મળવાનો પ્રયત્ન કરીશું.